જય જલારામ મંદિર કેશોદ દ્વારા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। દર મહિનાની અંદર પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આજે યોજાયેલા નેત્ર નિદાન કેમ્પની અંદર 200 જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 75 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલા છે। અમારે ત્યાં લગભગ 357 જેટલા કેમ્પ કરવામાં આવ્યા છે, જેમાં લગભગ 25,000 ઉપરાંત દર્દીઓના સફળ ઓપરેશન કરવામાં આવેલા છે અને એ લોકોને એક નવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે। અમારે ત્યાં જુદા જુદા ભોજનદાતાઓ દ્વારા અમને આ સહાય આપવામાં આવે છે। આજરોજ યોજાયેલા કેમ્પની અંદર ડૉક્ટર પ્રોફેસર પ્રવીણ ગજેરા ન્યૂ એરા પ્રોફેસર એકેડમીવાળા તરફથી આજે સંપૂર્ણ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી હતી। આ રીતે અમને બધાનો સાથ અને સહકાર મળે છે। એ ઉપરાંત અમે અહીંયા અન્નક્ષેત્ર પણ જલારામ મંદિરની અંદર દરરોજ સાંજે લગભગ 70થી 80 જેટલા જે અપંગ નિરાધાર એવા લોકો છે એને અમે અહીંયા જમાડીએ છીએ અને અમારી સેવાઓ સતત અવિરત ચાલુ રહી છે। જય જલારામ। यानी कानि च पापानि च जन्मन्तरि कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणं जले जले हे दावत मोडाडो રાખવાનું જમણાય છે જમાડવાની ભાવના બોલો જલારામ બાપાની જય। આખે રાઉન્ડ શેપ यानी कानि च पापानि च जन्मन्तरि कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणं जले जले हे દાવત મોડાડો રાખવાનું જમણાય છે જમાડવાની ભાવના નરેન્દ્ર મણેલા आरोग्य धन संप्रदा शत्रु बुद्धिनाशाय दिव्यनारायण नमस्तुभ्यः। હરકાઓ દીવડા અને અંધકારને વિદાવજો, હરકાઓ ધજા અને ભગવાનના દિનેશભાઈ આવી જાઓ, દિનેશભાઈ अभयनं गुरु नन्दः गुरु जयभद्रं तन्नो शुभः रङ्गे सुष्ठुवायुर्वेद्यदायुः यतो यतो यतं दुरानि पुराशवः यदभद्रं तन्नो रक्षो अरिष्टनेमि करोति कल्याणं आरोग्यं धनसम्प्रदाः। आखे राउंड शेप यानी कानि च पापानि च जन्मन्तरि कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणं जले जले हे દાવત મોડાડો રાખવાનું જમણાય છે જમાડવાની ભાવના બાકી કોઈ પાસે કઈ અમે માગતા નથી, બધા અહીંયા સેવા કરવા અને સેવાથી જ આપણું પર્વ છે આપણે ઉભી રહ્યા છીએ। તો આપ સૌને વિનંતી છે કે તમારું મન થાય કોઈ ભય ન રાખતા, બિલકુલ એમ જાણે એક કીડી ચટકો ભરે તમારું ઓપરેશન થઈ જશે। આધુનિક સાધનો છે। પહેલા એક સમય એવો હતો કે આંખને આમ અંદરથી ચીરતા, પછી એમાં ટાંકા લેતા। બાટલો જોશે
તમે ક્યાં સમયે અહીંયા ચેક કરાવવા આવ્યા હતા? પેલી તારીખે કેમ્પ હતો એ સમયે ભાઈ આવ્યા હતા. અચ્છા, બીજું તમને જણાવ નામ બોલશું અને એ નામ મુજબ થોડા નામ બહેનોના થોડા નામ ભાઈઓના ત્યાં અમે બેસાડશું.